જામનગરથી મહત્વના સમાચાર જ્યાં ધ્રોલ પાલિકાની વોર્ડ નંબર 7ની ચૂંટણી રદ કરી દેવામાં આવી છે કારણ કે ધ્રોલ પાલિકાની આ ચૂંટણીમાં હરીફ ઉમેદવારનું અવસાન થયું છે જેના કારણે આ નિર્ણય લેવાયો છે। કોંગ્રેસના ઉમેદવાર દશરથસિંહ જાડેજાનું 13 ફેબ્રુઆરીના રોજ અવસાન થયું હતું। હરીફ ઉમેદવારના અવસાનથી વોર્ડ નંબર 7નું મતદાન રદ કરી દેવાયું છે। જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારીએ મતદાન રદ કરવા માટે હુકમ કર્યો છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા રવિ બુદ્ધદેવ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। રવિ, વધુ શું વિગતો? બિલકુલ, જે રીતે આવતીકાલે ધ્રોલ નગરપાલિકામાં પણ જામનગર જિલ્લાની અન્ય બે નગરપાલિકાઓ સાથેનું મતદાન થવાનું હતું, પરંતુ ધ્રોલ નગરપાલિકાના વોર્ડ નંબર 7ના કોંગ્રેસ પક્ષના એક ઉમેદવાર છે તેઓનું નિધન થયું હતું, જેને પગલે આ અંગેનો રિપોર્ટ છે તે રાજ્ય ચૂંટણી પંચને કરવામાં આવ્યો હતો। ચૂંટણી પંચમાં રિપોર્ટ બાદ ધ્રોલ નગરપાલિકાના ચૂંટણી અધિકારી અને મદદનીશ કલેક્ટર દ્વારા આ અંગેનો એક હુકમ છે તે કરવામાં આવ્યો છે।